ये देखो मित्रों, टिकट लई लीधी है આપણે પહેલામાં પહેલી વાર। સારું કહેવાય કે અમે ઉતરી ગયા, ને કે અમારી હાલત તો કેદારનાથ થઈ જાય પછી। હર હર મહાદેવ મિત્રો, સ્વાગત છે તમારું આપણે નવા એક બ્લોગમાં। તો હવાના વાગી રહ્યા છે 5:28 જેવું થયું છે, ને અમે બધા થઈ ગયા એકદમ કમ્પ્લીટ થયા। અને પહેલાં તો માતાજીના દર્શન કરી જય માતાજી, જય માતા। આ અમારી યાત્રાને સફળ બનાવી દેજો બાપ। તો હવાના પોરમાં ચાય નાસ્તો કમ્પ્લીટ કરી લીધો છે ને હવે આ છે આપણો બેગ। આમાં બધી જરૂરતની વસ્તુ છે, ઓઢવાનું, ખાવાનું, પીવાનું, અને 6 જોડી કપડાં છે। ક્યાં જવાનું ખબર છે? કેદારનાથ જવાનું। કેટલા વર્ષોની મહેનત પછી હવે માંડ મેળ આવ્યો છે। તો હવે અમે જઈ રહ્યા છીએ કેદારનાથ। જીજુ મારી વાત જોવે છે। આ ટ્રીપમાં તો મને કેટલો બધો અનુભવ થાય ખબર? પેલો અનુભવ તો એ થાય કે ટ્રેનમાં શું થાય, કેવી રીતના। આટલો ઠગો છો ટ્રેનમાં પહેલી વાર બેસ। આપણે બે હોન્ડાઈ પડી ભલે ભલે, હાલો જય કેદારનાથ। તો કોઈ હે નહીં, બધા હુતા પડ્યા હે। અમે ઉઠીને હવે જઈ રહ્યા। જીજુ હટો હટ જાય, કારણ કે બસનો ટાઈમ થઈ ગયો છે। કાંઈ નથી, કાંઈ તો મિત્રો કેદારનાથ જવાનું હોય ને બધાનું, એટલે કે ઘણા ખરાનું સપનું હોય કે એકવાર જીવનમાં કેદારનાથ જવું હોય। આ પણ તો ઘણા ખરાનું સપનું હોય કે જીવનમાં એકવાર કેદારનાથ જવું હોય। અમારું કોઈ સપનું હતું, કેટલા વર્ષોથી મશક્કત કરતા હતા, એટલે મારે તો જવું જ હતું। પણ સૌથી વધારે મહેનત કરી હોય ને તો મારી જીજુએ મહેનત કરી છે, કારણ કે એકવાર ધારી લે કે ભાઈ આપણે જવું હોય એટલે જવું જ છે, પછી ગમે તે થાય। એટલે હવે બસને ખાલી 5 કે 10 મિનિટની વાર છે, એટલે હટ્ટોહટ ગાડી દોડાવવી પડશે। ને પોતે તો જો જાહેર હટ્ટોહટ એકલા ને એકલા। તો મિત્રો હોન્ડા આ ચડી ગયું છે ને, એ ચડી ગયા હોન્ડામાં। આપણે બીજી હોન્ડા એક આવે ખરી, કોઈ નથી મારા સિવાય આખા રોડમાં ને આટલા વિસ્તારમાં, મારા સિવાય કોઈ નથી। બસનો ટાઈમ થઈ ગયો છે। આ તો થેલા તો હા કાઢ લીધો એટલી વારમાં, તો 5:30 વાગ્યા। હજી તો થોડું ઘણું હાલ્યો, એમાં તો હા ગમ થઈ ગયો। હજી તો આખી કેદારનાથની ઉપર યાત્રા ટ્રીપ જે ટ્રેકિંગ કરવાની એ બાકી છે। બોલો કેમ થાય? જાઉં એટલે જાઉં, પછી જે થાય તો કમેન્ટમાં બધા લખી નાખજો। હર હર મહાદેવ, જય કેદારનાથ। આપણે બાદ જવાનું હતું। હેલો મિત્રો, તો 30 મિનિટની મુસાફરી બસમાં કરીને હવે જવાનું છે ટ્રેનમાં। અને મારું તો પહેલામાં પહેલી વાર છે, હમણાં કુંવારો છોકરો પહેલી વાર બેસે ટ્રેનમાં। કેવો મસ્ત હવાનો નજારો છે, જોઈજો। શું કહો જીજુ? હા, सूरज दादा आ जाओ, सूरज दादा। हेलो मित्रों, तो हम पहुंच गए हैं चित्रोड, અને હવે અહીંયાથી લેવાની છે ટિકિટ। એ લોકોને બચારા થાકી ગયા, થોડુંક ચડ્યા એમાં, એ લોકોનું મૂકી આવ્યો હું। આ પગથિયા જો ચોટીલા છે ને, ચોટીલા કેવા પગથિયા એમ ને એમ લાગે કોઈ ચોટીલા કેવું હોય તો। અને અહીંયાથી કેવું મસ્ત વાતાવરણ લાગે, જો તો ઓહો। હાલો તો અહીંયા આપણે ટિકિટ લેતા આવીએ આ બાજુ। ટ્રેનમાં હું આવેલ તો ખરો હું,
કોઈ ટિકિટ લેવી કે શું કરવું કાંઈ મને ખબર નહીં પડતી. હે વિવાદ કઈ ઠેકાણ ટિકિટનું હોય કે શું હોય મને કાંઈ ખબર નહીં પડતી. આપણે વાગડિયા કહેવાય ગમે ત્યાંથી પાછા થોડી પડી એમ. ને એમાં કેદારનાથ જવું. કેદારનાથ બાપુ આપણે ભેગો જો ને દેખો ઓલા અહીંયા બેઠા હે. એલા કાંઈ નથી કાંઈ કાકા મારા. 8 ટકાની ટિકિટ લેવાની જો કેટલા બધા માણસો હોય. ये देखो मित्रों टिकट लई लीधी है આપણે પહેલી વાર. waiting for train. બસ મજામાં ભાઈ. છ સાત દીનું પેકિંગ કરીને આખા માવાનું બંડલ આના વગર તો રહી શકો એમ નહીં. આખું પેકેટ જો તો ભલા માણસ ગમે ત્યાં જાઓ આપણા ગુજરાતીઓ આના વગર ન રહી શકે. નસો ટ્રેન આવે છે ટ્રેન. આપણી ट्रेन है मित्रों. पहली बार मैं ट्रेन में बैठूंगा. मुझे बहुत कुछ हो रहा है. पहली बार मित्रों ट्रेन में बेहવાનો अनुभव करવાનો આમ ટક ટક થાય. લેટ્સ ગો. હા આપણે અહીંયા બરાબર बोले चाय नाश्ता बोलो समोसा बोलिए गरम नाश्ता बोलो समोसे. આપણે પહેલી વાર ટ્રેનમાં બેઠો. જિંદગીમાં પહેલી વાર ટ્રેનમાં બેઠો. અને કાકા કોંગ્રેચ્યુલેશન કરો. કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ આવ્યું આ ખાયા હે ગુજરાતમાં આ તકલીફ છે. આ ખાવટમાં આયા બોલો. મજા આવે હો મિત્રો પહેલી વાર ટ્રેનમાં બેસવામાં અનુભવ. જો મિત્રો ટ્રેનમાં બેસી બેન પગ થયો નીંદર આવે ફૂલ પણ હવે હુવા એમ હે નહીં. વરી હાલતી થાય ને વરી ઊભી રહી જાય ને હાલતી થાય ને એવું કહે. મજા આવે આમ પહેલી વાર બેઠા હોય તો એમ ઠીકઠાક એવું કાંઈ નથી. પહેલી વાર બેઠો મજા આવે. હજી તો જો પાલનપુર પહોંચશું. પાલનપુર પહોંચીને એમાં એસી વાળામાં બેસી એમાં મજા આવશે. જીજુની બે તો હોઈ ગયા છે. એ બેન એમાં રેટા બચારાને મૂકીને હું આવ્યો હોય. આમ ઊભી રહેવાની કેટલી મજા આવે જો. ભલે તો પછી મળી ભલે ભલે મિત્રો હાતરપુર આપણે ઉતરી ગયા છે. દેખો ભલે તો આવજો. હું અહીંયા રહી જાઉં ભલે. આ લોકો મને મૂકીને જાઓ. તમે હરિદ્વાર એકલા ફરી આવો. કાં એલા જાઓ ઉતરી જાઓ. ભલે તમે સ્કીપ કરી તમે ટ્રીપ. જાઓ ઉતરી જાઓ. લો જાઓ. તમારા બધાને થેલા હું લેતો જાય એકડો.
મોંમાં કેવડા બધા માવા ભરી બે કે આ શરમાતા નથી બધી. મને હાલવું એલા એમ ના કરો યાર, મને એકલાને બીક લાગશે, મજા નહીં આવે યાર. તમારા વગર અમારો ઉદ્ધાર નહીં, તમારા વગર ઉદ્ધાર નથી. मेरा है मस्त क्लीन है, देखो थोड़ा थोड़ा पानी आ रहा है यहाँ पर, पानी है. कैमरो बाकी जो था कैमरो तो ठीक, पर आरिसो क्यों स्क्रीन दरवाજો માં બફ દઈને બંધ થઈ ગયો. વજન વાળો લોક બોક નહીં આવતો. જય હો આ ફાટક બંધ પડી છે જો. દરવાજો જો મિત્રો, કોઈ પણ અહીંયા આવો ને ટ્રેનમાં તો આવી રીતના ધ્યાન રાખવાની. હું અહીંયા ઊભો હતો ને એવી રીતના ઊભું નહીં રહેવાનું, કે બફ દઈને જાઓ બારા, પછી યાત્રા તમારી થઈ જાય સફળ. મિત્રો ટ્રેનમાં પંચર થઈ ગયું હે, ઓલો હમણાં ભડાકો થયો હે, ટાયર ફાટીને ભૂકા થઈ ગયું હે. જો એ ગયા હે કેવા બીજું ને. હવે ટ્રેનનું ટાયર નવું નાખે, થોડીક વાર તો થાય એમાં. ભડાકો થયો હારામાં હારો. ટ્રેન હો ગઈ છે વાપસ से ચાલુ, પંચર હંતાઈ ગયું. આ જો મિત્રો ફાટક બંધ છે, કેટલી બધી ગાડીઓ લાઈનમાં. કામવાળા ભાઈ પંચર હંતાઈ. मित्रों भीलड़ी जंक्शन में हम लोग पहुंच गए हैं. पहली ट्रेन मुसाफरी नो पहलो नास्तो जिंदगी नो. શું કે બાપુ મજા મજાનો નાસ્તો કરવા. હા એટલે આ લોકો તો ખમણ ખાય છે. તમે શું લીધું ભાઈ? મેં સમોસા લીધા, હવે રામ જાણે કેવા હોય. ચાખી બતાવો મને બે. ચાખી અંદર શું બટેકા વાળા હે ઓલા બટેકા જાવે કોરે કોરા જો ચટણી બટણી કાંઈ નહીં. હવે તો આગળ તો આથી બધું આમને આમ આવવાનું છે. ઠાકર કરે ઠીક, બાકી તો શું કરી હાલો. मित्रों हम लोग पहुंच गए हैं, देखो पालनपुर में आ गए हैं. हम लोग आ गए हैं पालनपुर में, देख सकते हो. પાલનપુર. क्या दिलो क्या? वहाँ पड़े कमा कमा अपना हाथ ऊभी रहશે. मित्रों देख सकते हो હવે મિત્રો પાલનપુરમાં આવી ગયા છે ને હવે અહીંયાથી અમારે જવાનું છે હરિદ્વારથી ડાયરેક્ટ પછી જવાનું છે બીજે. હા મારું સારું જો, આમાં કઈ ઉપાધિ તો નહીં, એમને વાલ્યું છે આપણે ખાલી ઊભું જ રહેવાનું. હે આમાં કઈ ઉપાધિ ખરી, એમને વાલ્યું જવાનું જો બધે આમ જ હોય ને. ખાલી કેડે હાથથી નાલ્યું જવાનું. હવે કાટું કામ હે દેહું મજા આવે. ભૂખ લાગી હે? ભૂખ ન લાગે યાર, તમને ના લાગે. તમને લાગી? તમને ભૂખ લાગી? નો લાગી. ટ્રેનમાં બેસી બેન કક થઈ જાય, હજી બેસવાનું. આ જોતા આંખ નીચે કેવું થઈ ગયું. કેટલી વાર? હજી 20 કલાક કાઢવાનું એમને એનાથી ખતરનાક કાઢવા પડે એવું છે. અને દાળ બાટીને આવે તો ખાઈને પછી વળી ટ્રેનમાં ફીટ થઈ જાય. કાં મૂળમાં નહીં કેવી મજા આવે.
બહુ મજા આવે 100 કલાક કાઢે એમ ભાઈના ચહેરા પર કમ્પ્લીટ દેખાય છે કેવી મજા છે. બીજો બહુ આવે જો લઈ જાય ઓલો બે હજાર દઈ દેવાય થઈ ગયા હું જાઉં નહીં તમે બે જવા દે થોડી કંઈક ખાઈ. તો મિત્રો અમે એવી નાનકડી એવી દુવિધામાં ફસાઈ ગયા અહીં, કારણ કે જે એસી વાળી ટ્રેનનું અમે નક્કી કર્યું હતું, ટ્રેનની ટિકિટ લીધી હતી રદ થઈ ગઈ છે, રિજેક્ટ થઈ ગઈ છે. તો હવે જીજુ ને નવીનભાઈ આપણે બસ આવે ને, બસ અહીંયાથી ડાયરેક્ટ હરિદ્વાર જાય એના માટે એની ટિકિટ બુકિંગનું કરે છે. હવે આ જગ્યાએથી હરિદ્વાર જવા હાટું બસ લઈને જવું પડશે, કારણ કે ટ્રેનની ટિકિટ તો થઈ ગઈ છે રદ, એટલે પહેલાં ટ્રેનમાં જવાનું હોય. હવે જો ટ્રેનની એસીવાળી ટિકિટ નહીં જડે તો સાદી ટિકિટમાં જાશું ખરા, બાકી કેદારનાથ જાવું હોય એ નથી છે. હવે મિત્રો આમાં જવાનું છે, કારણ કે આપણી બસ થઈ ગઈ કેન્સલ. કાંઈ નહીં, હરિદ્વાર દેખો મિત્રો અંદરથી કેવું. મિત્રો આ બસ આપણે નથી, હવે આ બસમાંથી ને બીજી બસમાં જવાનું હોય, કારણ કે આપણી બસ આગળ ઘણી નીકળી ગઈ છે. આ બસમાં બીજી બસમાં જવાનું હોય, આ સામે બસ રહી ને આ બસમાં જવાનું હોય. ચલો તો હવે જઈએ. અંદર તો તરી ગયા અહીં, પણ હવે સીટ નંબર ગોતા હેરા મિત્રો. એસી વાળામાં આવી રીતનું હોય. સીટ નંબર ગોતાઈ જાય એટલે અંદર ડરી જાય. તો આખિરકાર મિત્રો બસ ભેગા થઈ ગયા અહીં અમે છેવટ. એટલા બધા થોડી છેવટ. જો બહારનો નજારો કેવો અહીંયાથી લાગે. હું આ કેબિનમાં બેઠો હું, જીજુआ ઉપર है, પ્રવીણભાઈ તો પેક કરીને બેસી ગયા છે. હવે આમાં આરામ કરીને બેસી જાઓ ભાઈ, કારણ કે કેરવાના હવાના હેરાન થઈ ગયા. જે ટ્રેન એસી વાળામાં જવાનું હતું એ એસી વાળી ટ્રેનની રજીસ્ટ્રેશન જે કહેવાય કે ટિકિટનું એ થયું નહીં, એટલે કેન્સલ થઈ ગયું. એટલે બીજી બસમાં ગયા ને બીજી બસ વાળાએ વળી આ બસમાં દીધા કે તમારી સિવાય ઓ બસમાં. હવે ફરીને આ ત્રીજું કે ચોથું સાધન છે. હવે આ સાધનમાં બેસીને કાલ સવારે અમે 10 કે 11 વાગે હરિદ્વાર પહોંચશું. તો તમે વ્લોગમાં બન્યા રહેજો, અને વ્લોગ ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય. હા બરોબર, માઠા ના કહેવાય હવે તો બરાબર છે. માંડ નવીનભાઈ માઠું એટલે કહે રહ્યા, કારણ કે માંડ એસીમાં બેઠા હતા ને હવે આરામ કરવાની તૈયાર હતી. ત્યાં તો હોટલ આવી ગઈ છે, હોટલ આવી ગઈ છે મિત્રો. જમવા હાટું બધા ખાવા ઉતરે રહ્યા. અમે કાંક લેતા બી નહીં, ચાય કે પાણી, ચાય પાણી પીને ચલો ચાય કે જે કાંઈ પણ હોય પી આવી. આ બોફરે તો રખાયો ઘણા થઈ જાય તમે ને પછી પડીકા લઈ લે. હા દેવો મિત્રો, આપણી બસ છે, આમાં અમે આવ્યા છીએ. ચલો મિત્રો, તો થોડા ઘણા વરી પડીકા લઈ લીધા છે, અને હવે ત્યાંથી બેસી જાય અમે બસમાં પાછા આવે જાય. હોટલમાં થોડીક વાર રોકાણા હતા, અને પછી હવે બસ ચાલુ થઈ ને હવે પાછા જઈ રહ્યા અમે. મસ્ત એસી ચાલુ હોય એટલે હોઈ રહેવાનું છે, આખી રાત થશે.
એ પહેલાં તમારે એક વસ્તુ બતાડું. આ ટ્રેનમાં ખબર છે તમને યાદ હોય તો પહેલાં અમે આ ટ્રેનમાં બેઠા હતા થોડીક વાર સુધી, પછી વચમાંથી આ ટ્રેનમાં બેઠા હતા. આ ટ્રેનની હાલત જો અમે આમાં જ બેઠા હતા અને આગળ જ બેઠા હતા. તો સારું કહેવાય ભગવાનનું, સારું કહેવાય કે અમે ઉતરી ગયા, ને અમારી હાલત તો કેદારનાથ થઈ જાય. પછી હાલો આપણે ચાય પાણી પી આવીએ. વાગે છે કે ચાય ને ચાય બનાવવાની ચાય ને બનાવે હેરી. મારી ચાય બનાવવા ગયા કેરવાના મિત્રો ચાય બનાવે હેરે. અડધો કલાક થયો હજી આવી નથી. અને આ બાજુ જો આ ગુજરાત વારીમાંથી ઓલી ગુજરાત વારી, એટલે ઓલીમાંથી આમાં અમાર વારીમાં બધો સામાન ટ્રાન્સફર કરે છે. અને હમ લોગ કેરવાના વાત જોઈએ ચાયની અડધો કલાક થયા. અભી તક ચાય નહીં આવી ડિસઅપોઇન્ટેડ. ટાણે આવવા દે ને કાંઈ મજા નહીં આવે આવી એવી. આજ ને આજ હે પ્રવીણભાઈ. ટાઈમિંગ જ છે ને આવી આજ ને આજ. ચાય પી લઈએ. હેલો મિત્રો, તો વળી પાછા અમે જમવા માટે ઊભા રહી ગયા છીએ ને રાતના કેટલા વાગ્યા છે ખબર? 8:32 થઈ છે અને અમે બધા હવે અહીંયા જમવા માટે ઊભા રહ્યા છીએ. પ્રવીણભાઈ મારી વાટ જોઈને ઊભા છે. પણ મને થોડુંક માથું દુખે રહ્યું એટલે આ ગોરી જીજુએ દીધી છે. ગોરી ખાઈ લઉં એટલે પછી મેળ આવી જાય. આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ ને મળીએ આપણે કાલ સવારે હરિદ્વારમાં, કારણ કે રાત આખી ટ્રાવેલિંગ કરવાની છે. તો ટ્રાવેલિંગમાં શું વ્લોગ બનાવું? તો આજની આખા દિવસની બધું કરીને કાલ સવારે નવેસર વ્લોગ ચાલુ કરશું. તો આજ માટે બસ આટલું. ગોરી ખાઈને સૂઈ રહે હું. ટાટા બાય બાય.